નહીં થાય. તમને ખબર હોય તમે બનાવો. હું બનાવું છું એ હાચી વાત છે. મને થોડો ઓછો થાય ને એવું લાગે છે. ગોળ. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આપણે હવે ઘરે માંડવી આવી ગઈ છે કે દિવસની આવી ગઈ છે અને દવણું કરવાનું ને એવું બધું હાલતું હતું. પણ ઘણું ખરું દવણું તો આપણે કમ્પ્લીટ જ થઈ ગયું છે. અને હવે કાંધાની 2 ગાંહાડીઓ રહી છે ને પછી કોઈ દાણા ને ધૂળ ને એવું બધું હોય ને એટલે દાણા ને ગોગડા ને એવું થોડું ઘણું એમ એટલું બાકી રહ્યું છે. અને હવે દાણા આપણે માંડવીમાંથી દવણું કરતા ને એટલે ઘણા ખરા દાણા પણ આપણે ભેગા કર્યા છે. એટલે આજે આપણે માંડવીમાંથી ને એમ કહેવાય ને માંડવી પાક જ બનાવશું. એટલે દાણા ભેગા કર્યા છે. ઓલા તો દાણા આપણે ફોલવા પડે, ઓલા તૈયાર ખાલી દાણા જ છે. એટલે એમાંથી આપણે માંડવી પાક આપણે આજે બનાવવાનો છે. માંડવીમાંથી તો દવણું થઈ ગયું છે. આ બધું દવણું થઈ ગયું છે ને આ 2 ગાંહડિયું બાકી છે. અને બસ જો આ ખૂણામાં બધી હતી લેવાઈ ગઈ. અને આમાં જો ધૂળ ને ગોગડા ને માંડવીના આવા દાણા હોય એટલે આ બધું અલગ અલગ કરવાનું છે. એવું આમાં તળિયાને એમાં બધે નીકળ્યું હોય પણ એ જો આપણે કાંઈ સારું નથી કર્યું. અને આજે તો ઘરે હું શિવાની અને અંકિતાબેન બસ આમ 3 જ અત્યારે ઘરે સીવી. બપોર સુધી તો બધા ઘરે હતા પણ બપોર પછી મોટા ભાઈ ને એ બધા જતા રહ્યા છે ખેતર. અને શિવાનીના પપ્પા ને બા 2 ગયા છે ગાય મારા મામાજીના ઘરે. એટલે શિવાનીના પપ્પાના મામાના ઘરે અને મારા હાહુને એના બાને મળવા ગયા છે. અને આ બાજુ ઓસરીમાં જેટલી માંડવી પડી છે ને એનું તો બધાનું દવણું થઈ ગયું છે. ગાંહડિયું દેખાય એટલી ગાંહડિયું આમાં ઢગલો છે એ બધું ચોખ્ખી થઈ ગઈ છે. પછી 1 લઠ્ઠી નાખવાની થાય પણ 2 ગાંહડિયું છે ને બધું સારું થઈ જાય ને ત્યારે. શિવાની બેન અહીંયા હુતા છે, પંખો ચાલુ છે અને ગોદડું ઓઠાડી દીધું છે એટલે અહીંયા હુતી છે. ને અંકિતાબેન તો મેં કીધું આરામ કરે છે કે ફોન જોવે છે. ઘડીક નવરા થયા એટલે ફોન જોવા આવતા એટલે મારે એમ કે ઉઈ ગયા છે ઘડીક આરામ કરતા છે એવું છે. ન હોય તો જાજુ હોવું પડે એમ. અને શિયાળો છે ને એટલે હવે કાંઈ હા એ હાચી વાત. ઘડીક વારમાં ટાણું જતું રે ખબર ન રહે. આજ તો શિયાળું બહુ પવન છે એટલે આજ તો ઠંડી જ આવે છે. આમ તડકે રહો ને તો મજા આવે. સાંજે હોય ને તો આમ પવન લાગે ને તો ઠંડી જ નગરી વાય છે. પવન થોડોક શિયાળામાં વધારે હોય અને અત્યારે ઠોરમાલ બધા આરામ કરે છે. પાલોને એવું બીથી આપણે નીંદ પહેલાં કરી હતી અને હવે ખડ ને એવું નાખવાનું છે પણ હજુ આપણે નાખવાનું નથી, વાર છે. અત્યારે બધા જો કાંક આરામ જ કરે છે. પાલો જેવો તેવો ખાય ને પછી એકા બીજી નાખવીને થોડો ઘણો વાળવીને ભેગો કરવી એવું બધું હોય. તો અત્યારે આપણે માંડવીના દાણા લઈને બેઠા છીએ અને હવે હારા દાણા આપણે આમાં કથરોટમાં નાખવાના છે. અને આવા હોય ને ખડી ગયેલા ને ખરાબ દાણા હોય એ આપણે નોખા નાખશું અને હારા દાણા આપણે કથરોટમાં લઈ લેવી. આપણે શિવાની બેન જાગી ગયા હતા અને પાછા હુરાય એવા છીએ અને અંકિતાબેનને આપણે કામ સોંપી દીધું હતું દાણા શેકવાનું. એટલે અંકિતાબેન દાણા શેકવાનું ચાલુ કરી દીધું છે. કેટલાક કામ પગ્યો હવે આપણે જોવી. કેટલાક દાણા શેકાણા? બધા એકારે નાખી દીધા. આટલા દાણા આપણે હારા કર્યા હતા ને બધા અંકિતાબેન એકારે બકડીયામાં નાખીને શેકવાનું ચાલુ કરી દીધું છે. હવે નહીં જાય વાર લાગે અને પાછો પવન છે ના જ એટલે થોડીક વાર લાગે. પવન હોય ને એટલે બાળ હારી થાય નહીં. તો આપણે માંડવીના દાણા હવે શેકાઈ ગયા છે અને હવે આપણે આને ફોતરી ઉછળવાની છે. હજી તો ઉના લાગે થોડાક ઠરી જાય પછી આપણે આની ફોતરી ઉછળ નાખવી અને પછી આપણે મિક્સરનું ખાનું લઈ લીધું છે એટલે આમાં મિક્સર હોર આપણે કાઢી નાખશું. હાવ એટલે હાવ ઝીણો ભૂકો નહીં કરવાનો પણ માપસર રાખવાના. પણ હજી તો આ ગરમ લાગે છે. હજી તો આની ફોતરી ઉછળવાની છે. આપણે ફોતરી ઉખાડી નાખી છે. બહુ નહીં ઉખડી, માપે ઉખડી છે. આમ હાથે ઉખાડી તો બધામાં ઉખડી જાય પણ મેં આમ છોડીને તે થોડી રહી ગઈ છે. અને હવે મિક્સરમાં ભૂકો કરવાનું પણ ચાલુ કરી દીધો. તો આપણે બધે દાણાનો ભૂકો કરી લીધો છે. આવો કાંક ભૂકો થયો છે. અને હવે આપણે આમાં જેટલો ગોળ અને તેલ જોઈને એટલું આપણે લઈ લઈએ. આપણે ગોળ તૈયાર કરી વાળ્યો છે અને દાણા તો આપણે પહેલાં જ ખાંડી વાળ્યા છે. તેલની બહણી અને અહીંયા આપણે સુલો જેગી વાળ્યો છે. બારે જ આપણે બનાવવાનું થશે. બકડ્યું એવું તો બધું તૈયાર જ છે. તો ફટાફટ આપણે શિવાની બેન પાછા હોઈ ગયા છે ને કા બનાવી નાખવી. ગોળ જોઈને એટલો આપણે નાખશું. એટલો તો મેં હજી કથરોટમાં લીધો છે પણ જેમ જરૂર પડે ને એ પ્રમાણે આપણે નાખવાનો થાય. તો આપણે અત્યારે પાક લેવાનું ચાલુ કરી દીધું છે. ગોળ નાખો ને તેલ નાખો છે અને બાળ તો સારી થાય છે. અમુકનું પવન છે ને એટલે આ બાજુ આવે છે બાળ ને ધુવાડો હતા ને આ બાજુ આવે છે. સરસ મજાનો પાક લેવાઈ જાય ને પછી આપણે આ દાણા ખાંડીને તૈયાર રાખ્યા છે એટલે નાખવાના થાય. પણ ગાંગડિયું છે ને એટલે થોડીક ભાંગતા વાર લાગશે. તો ધીમે ધીમે આપણો પાક આવતો જાય છે પણ આપણે કુડલો થઈ જાય ને ઉપર ગોળનો પછી આપણે માંડવીના દાણા નાખી દેવાના છે. એટલે અંકિતાબેનને રાખ્યા ને અંકિતાબેન નીણ વાટવા જતા રહ્યા હતા પણ મેં કીધું થોડીક વાર આવી રહ્યો ને તો પછી આ દાજી જાય, વાર થોડીક લાગી જાય ને તો સારો ન થાય માંડવી પાક. એટલે મેં કીધું થોડીક વાર નાખવામાં મદદ કરે. હાલો તૈયારીમાં રહેજો હો તમારી. દાણાનો ભૂકો લઈને જ બેઠા છે. હાલો એ આવો.
નાખતા નહીં, થોડીક વાર ખમજો, જરીક વાર ખમો. હા પણ કાસું આમ વાસ નો આવે, કાશી એમ જરીક વાર જ તે કુડલો તો થવા જ મળ્યો છે તેમ કયો એમ. કુડલો હા નાખવા મળો. હાલો તો ચાલો આપણે સરસ મજાનો માંડવી પાક આજે બનશે. આપણે થોડીક વાર ખમો જો એટલે હલાવવાનું હરખું ના આવે. નાખી દો બધું, એ લગભગ ખમાઈ જ જશે. નહીં હમાઈ જાય? હા હમાઈ જશે. હું વ્યવસ્થિત હમણાં હલાવી નાખો ને તો હમાઈ જાય. નહીં થાય તમને ખબર હોય તમે બનાવો. હું બનાવું છું એ હાચી વાત છે. મને થોડો ઓછો થાય ને એવું લાગે છે. ગોળ કાંઈ વાંધો નહીં. કયો તો કોરમર ગોળમર જ નહીં, બટકા પડી જશે. નહીં પડી જાય? હાલો ઉતારી લો ને થાળીમાં. થાળીમાં જે તેલ લગાવવાનું પાઈ દે. ફરી નહીં જાય? ફરી જશે ના. આહુડાઈ ધુવાડો આઈન કરાવતો હતો ને ત્યાં આહુડાઈ ગયા હતા. પેલી બહુ ક્યાં છે? કોરા બગરા જેવો થાય તો મોટા ભાઈ કે છે હું કહું કે થોડોક વાંધો છે કાક ગોળનો. હા તૈયાર થઈ જાવ. હા એમાં કઈ રોવાનું ન હોય. ધુવાડો આ બાજુ જ આવે છે બધા, એટલે એવું લાગે છે કે બટકા નહીં જ પડે કે એવું લાગે છે ને. તો આપણે માંડવી પાક બનાવીને ખાઈ લીધો અને શિવાની બેનને ખવડાવ્યો. શિવાની બેન છે ને માંડવી પાક આપણે જ્યારે તૈયાર થઈ ગયો ને પછી બેન જાગ્યા હતા. અને અત્યારે તો અમે નણંદ ભોજે બી પડામાં આવતા રહે છીએ, કેમ કે ઢોરમાલ હાટું આપણે નીણ વાટવાની હોય. એકવાર તો થોડીક અંકિતા બેને વાટીને ખવડાવી લીધી છે, પણ પાછી આપણે વાટવાની છે હાંજ હાટું થઈને. હાંજે બધાને નાખવાના હોય ને, બેને દોઈ લેવી પછી નાખવાની થાય ને. બકાલામાં આવીને બેસી ગયા. બકાલામાં કેમ બેસી ગયા છો? કોથમરી જો શાક બનાવ્યું થાય ને, શાક બનાવવાનું હોય ત્યાં લઈ જાવ. કોથમરી થઈ ગયો સરસ મજાની. જો કેવી કોથમરી, દેશી જ કોથમરી હોય, વિદેશી ન હોય. ઘરની એમ કેવો પછી મારે હારવાનું છે એટલે વાટે બેઠી છું. તો એવું છે, વાટવાનું કામ મારે કરવાનું, હારવાનું તમારે. ક્યાં બેઠી? દાંતડી વાગી ગઈ છે એમ ને? આપણે છે ને સોળીને એવું નથી થયું ને એટલે એના મેથી અને કોથમરી ને એવું બધું નાખી દીધું છે. અને જ્યાં ગુવાર નતો થયો ને એના પાછી મેથી નાખી. જો આ ઉગી છે મેથી. હવે ન બળે, હજુ આમાં ઘાટી ઘાટી નાખી દે ને તો સારું, ભજીયા થઈ જાય. ફરી નથી ને તો ત્યાં થોડીક નાખી છે ને કાંક ઓલી બાજુ નાખી. આપણે અહીંથી નીણ વાટવાનું ચાલુ કરવાનું છે. દાંતડી અહીંયા પડી છે, આ વાટ્યું ખડશે ને આ એક જ રહ્યું છે, બાકી બધે આપણે વઢાઈ જ ગયું છે. જીંજો ઓખણો ખરો વઢાઈ ગયો એટલે બધું ખૂટી જ ગયો છે. એક અહીં થોડોક છે પણ એ જે કૂણો છે એટલે એ ધીમે ધીમે પછી વાટશું. તો આપણે નીણ વઢાઈ ગઈ છે અને અંકિતા બેન હારવા મળ્યા હતા એટલે એક બે બસ તો એ લઈને જતા રહ્યા છે. અને બસ હવે એટલી જ વાટવાની છે. અને આ એક બસ છે એ હું લઈ લઉં. હું વાટતી હતી ને એ હારતા હતા. નવા એક બસ છે ને એ મારે લઈને જવાનું છે. તો આપણે નીણ આવી ગઈ છે અને હવે વાસીદું કરવાનું ને એવું બધું કામ ચાલુ કર્યું છે. અને કાકા બધાને થોડો થોડો પાલો પાછો આપણે નાખવાનો છે. એટલે પહેલાં કીધું વાસીદું કરી નાખવી અને પછી થોડો થોડો પાલો નાખી દેવી. તો આપણે ઢોરમાલનું બધું કામ થઈ ગયું ને આપણે વાળું પાણીનું પણ તૈયાર કરવાનું છે. પણ આપણે માંડવી પાક બનાવ્યો છે ને એના હવે બટકા પડ્યા કે નહીં એ જોવાનું છે. ત્યારે તે તાજું તાજું હતું ને ત્યારે બટકું નહોતું ઉખડતું, આમ ભરભર ભૂકા ખોડે થઈ જતું. અત્યારે જોઈ બટકા પડી ગયા હોય તો બટકા પાડીને આપણે ડબરામાં ભરી વાળવી. તો આ આપણે માંડવી પાક તૈયાર છે. પહેલાં જો આવો ભૂકો થઈ જતો હતો અને હવે જોવાનું છે કે હવે બટકા પડે છે કે નહીં. એમ વાંધો તો નહીં થાય, એવો બટકા જ પડ્યા છે, હાવ ભૂકો નથી થતો. જો આ રીતે એટલે આમ બટકા ન પડે પણ પોળા ઉખડા એટલે હવે આપણે હાથેથી આમ કટકા કરવાના છે. એટલે બહુ ભૂકો નથી થતો જો બટકા રહેશે. તો આવું કાંક આપણે માંડવી પાક બનવા આજે.